જે આંસુ પાડ્યા વગર અને અવાજ કર્યા વગર અંદરથી રડે તે પિતા છે. જે પોતાના સંતાનોના નસીબમાં દુઃખ દૂર કરવા માટે પોતે ફાટેલા કપડાં પહેરે છે તે જ પિતા છે. માતા તો 9 મહિના ગર્ભમાં રાખે છે, પણ જે 9 મહિના સુધી સતત બાળકોના વિચારમાં મગજમાં રાખે તે પિતા છે. જ્યારે ઘરના દરેક સભ્યો માટે નવા ચંપલ લાવે અને એ પોતે જૂના ચંપલ ઘસાઈ જાય ત્યાં સુધી પહેરે તે જ પિતા છે. પિતા એ કોળિયો છે, પિતા રક્ષક છે, પિતા એક પરમેશ્વર છે અને પોતાના સંતાનો સામે હારીને પણ ખુશ થાય તે જ પિતા છે. પિતા બધું જ કરે છે પણ ક્યારેય કશું કહેતા નથી. અને જ્યારે આપણને પિતાનું મૂલ્ય સમજાય ત્યારે કદાચ તે આપણી પાસે હોતા નથી, કારણ કે પિતા એક પરમાત્માનો અંશ છે. પિતા એ પરબ્રહ્મ પરમેશ્વર છે. એમની સેવા કરી લેજો તો જીવતા જીવ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ એવું તમારે માનવાનું, કારણ કે પિતા એ ભગવાનનું સ્વરૂપ છે.